નમસ્કાર। ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ અને મધ્ય ગુજરાત સુધી અનેક જગ્યાએ પાણી ભરાવાની અને પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે। હવે વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે આજે પણ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાનની સ્થિતિને જોતા કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે। ગઈકાલે સુરત, નવસારી, વલસાડ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। કેટલાક વિસ્તારોમાં વાહનો પાણીમાં તણાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન અંદાજે 55 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। અમદાવાદના વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના આંકડાઓ મુજબ નવસારીના ખેરગામમાં અંદાજે 16.5 ઇંચ, સુરતના ઉમરપાડામાં 16 ઇંચ, વલસાડના ઉમરગામમાં 14 ઇંચ, નવસારીના વાંસદામાં 14 ઇંચ, ડાંગના વઘઈમાં 13 ઇંચ અને ખેડાના મહેમદાવાદમાં 13.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત નવસારીના ગંડેવી, ખેડાના માતર અને ખેડા શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડના પારડીમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે। અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। હાલની સ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને રાજકોટ સહિતના જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપગ્રહ પરથી પ્રાપ્ત થયેલી તસવીરો મુજબ વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય છે અને આગામી કલાકોમાં તેની અસર વધુ વિસ્તારોમાં જોવા મળી શકે છે। સુરત, નવસારી, વલસાડ અને અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ કોલેજો અને ખાનગી સંસ્થાઓએ પણ રજા જાહેર કરી છે। નાગરિકોને ખાસ કરીને નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે। આજના વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની સરખામણીએ વરસાદનું જોર થોડું ઓછું થઈ શકે છે અને સુરત, નવસારી, વલસાડ, વાપી, બારડોલી, આહવા અને સાપુતારા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। વડોદરા, આણંદ, ખંભાત, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ મોડી સાંજથી ભારે વરસાદની શક્યતા છે। કચ્છમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા વરસાદની શરૂઆત આજે થઈ શકે છે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે, જ્યારે મોડી રાત્રે પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ વરસાદનું જોર વધી શકે છે। દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી કલાકો ગુજરાત માટે અત્યંત મહત્ત્વના રહેવાના છે, તેથી સૌ નાગરિકોને સાવચેતી રાખવાની અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।